हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मित्रों, 22 ડિસેમ્બરના રોજ AIB 19ની એક્ઝામ યોજવામાં આવી હતી અને મિત્રો તમને આની આન્સર કી મારી ચેનલ પરથી મળી જશે, જેમાં તમે તમારા આન્સર્સ મેચ કરી શકો છો અને તમે પાસ છો કે નહીં, તમારા કેટલા માર્ક્સ થાય છે એનો તમે એક અંદાજો લગાવી શકો છો। મિત્રો, આજના ન્યૂઝપેપરમાં એવી ન્યૂઝ આપવામાં આવી છે કે AIB 19નું પેપર ફૂટ્યું છે, એટલે કે પેપર લીક થયું છે। તો મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આમાં ન્યૂઝ એવી આપવામાં આવી છે કે AIB 1 કરીને એક વોટ્સએપ ગ્રુપ છે, જેમાં 10:31થી લઈને 11:07 સુધી આ જે ક્વેશ્ચન પેપર છે એના સવાલ અને જવાબોની આપ-લે થઈ છે, એટલે કે પેપર જે છે એના ક્વેશ્ચન આન્સર જે છે આ વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા છે। તો મિત્રો, હવે આ કેટલી હદ સુધી સાચું છે કે નહીં એની તપાસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી જોઈએ। મિત્રો, અત્યાર સુધી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ જાતની અપડેટ આપવામાં આવી નથી અને ન્યૂઝપેપરમાં એવું પણ કહ્યું છે કે સુરત અને અમદાવાદની કોલેજોમાં વિદ્યાર્થીઓને પુસ્તકો લઈને એક્ઝામમાં બેસવા દેવામાં આવ્યા છે। તો મિત્રો, શાયદ આ ન્યૂઝપેપરમાં ખબર નહીં હોય કે AIB જે એક્ઝામ છે એ એમાં ડાયરેક્ટ લઈ જવાની પરમિશન ખુદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જ આપે છે। તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એમને ડાયરેક્ટ લઈ જવાની પરમિશન આપી હોય તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લઈને જવાના જ છે। મિત્રો, હવે આ પેપર જે ફૂટ્યું છે એમાં શું થઈ શકે છે? શું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ જેટલા સેન્ટરમાં પેપર ફૂટ્યું છે કે પેપરના ક્વેશ્ચન આન્સરની આપ-લે થઈ છે એમાં એ સેન્ટરમાં ફરીથી એક્ઝામ લેવામાં આવશે, કે પછી જે વિદ્યાર્થીઓએ આ ચોરી કરી છે કે પછી પેપર ફોડ્યું છે તો ખાલી એ લોકો સામે જ કડક પગલાં લેવામાં આવશે? તો મિત્રો, મારો અભિપ્રાય એવો છે, મારું માનવું એવું છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ જેટલા પણ વિદ્યાર્થીઓએ પેપર ફોડ્યું છે કે પેપર લીક કર્યું છે, ખાલી એમની સામે જ પગલાં લેવામાં આવવા જોઈએ, કેમ કે જે વિદ્યાર્થીઓએ વર્ષોથી મહેનત કરી છે અને એમણે કોઈ પણ જાતની ચોરી નથી કરી, તો એવા વિદ્યાર્થીઓ સાથે જો પેપર ફરીથી લેવામાં આવશે તો એવા વિદ્યાર્થીઓ સાથે શું થશે? નાઇન્સાફી થશે। તો મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મારી એવી રિક્વેસ્ટ છે કે આ જેટલા પણ વિદ્યાર્થીઓ પેપર ફોડ્યું છે માત્ર ને માત્ર એ વિદ્યાર્થીઓ સામે જ પગલાં લેવામાં આવવા જોઈએ અને જે વિદ્યાર્થીઓ નિર્દોષ છે, જેમણે મહેનત કરીને એક્ઝામ આપી છે, એ વિદ્યાર્થીઓ સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવવા જોઈએ, એટલે કે પેપર ફરીથી ન યોજાવું જોઈએ। મિત્રો, તમારી શું રાય છે? તમારું મંતવ્ય તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને મિત્રો, જો તમને પણ આના વિશે કોઈ ખબર હોય કે કોઈ જાણ હોય તો તમે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। હવે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।